वडोदरा शहर में एक 34 साल की महिला के साथ विधर्मी शख्स की ओर से बार बार बलात्कार की वारदात को अंजाम दिया गया है। इस वक्त आरोपी पुलिस की गिरफ्त में है, लेकिन जो जानकारी मिल रही है उसके मुताबिक 34 साल की इस महिला के संपर्क में आने के बाद अपनी गलत पहचान बताकर इस विधर्मी शख्स की ओर से महिला के साथ बार बार बलात्कार की वारदात को अंजाम दिया गया था और इसी के साथ महिला को जान से मार डालने की धमकी भी इस विधर्मी शख्स की ओर से दी गई थी। 3 बार महिला गर्भवती हुई थी, ऐसी जानकारी भी सामने आई है। आखिरकार महिला ने इस विधर्मी युवा के खिलाफ शिकायत दर्ज करवाई, जिसके बाद पुलिस ने तफ्तीश करते हुए आरोपी की गिरफ्तारी कर ली। आरोपी का नाम इकबाल परमार उर्फ प्रतीक पटेल बताया जा रहा है। दरअसल प्रतीक पटेल ये गलत नाम है जो उस आरोपी की ओर से महिला को बताया गया था, लेकिन आरोपी का असली नाम इकबाल परमार है। तब आरोपी की गिरफ्तारी इस वक्त वडोदरा शहर पुलिस की ओर से कर ली गई है और इस मामले में पत्रकार परिषद का आयोजन कर वडोदरा शहर पुलिस विभाग के आला पुलिस अफसर की ओर से ज्यादा जानकारी दी गई है। गत 12 સપ્ટેમ્બરના રોજ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો ગુનો દાખલ થયેલ છે, જેમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી એ છૂટક મજૂરી કરે છે માંજલપુર જીઆઈડીસીમાં અને કેટરિંગના વ્યવસાયમાં એમને એક પ્રતીક પટેલ નામના વ્યક્તિનો સંપર્ક થયેલ, જેઓ ખેરડા મસ્જિદ પાસે કરજણ વડોદરાના રહેવાસી છે। આ પ્રતીક પટેલ સાથે એમને એમના એક કોમન ફ્રેન્ડ મારફતે પરિચય થતાં પહેલાં ટેલિફોનિક સંપર્ક થયેલ અને ત્યારબાદ પ્રેમ સંબંધ થતાં આ પ્રતીક પટેલ નાઓએ ફરિયાદીને લગ્ન કરવાની લાલચ આપેલ અને અવારનવાર શરીર સંબંધ રાખેલ, જેમાં ગુજરાતની બહાર અજમેરમાં પણ એકવાર શરીર સંબંધ રાખ્યા હોવાની હકીકત ફરિયાદીએ જણાવેલ। ત્યારબાદ ફરિયાદીને એક સમયે જણાયું કે આ વ્યક્તિ એ ખોટું નામ જણાવેલ છે અને એનું ખરેખર જે નામ છે એ ઇકબાલ રસુલભાઈ પરમાર છે। એટલે ફરિયાદીને આવું હકીકતની જાણ થતાં ફરિયાદીએ આરોપી સાથે સંબંધ રાખવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને તેઓ પછી પોલીસ સ્ટેશન આવેલા ગત 12 સપ્ટેમ્બરના રોજ અને એમની આ આઈપીસી 376(2)N 506(2) 419 અને 294 ખ મુજબનો આ ગુનો દાખલ કરવામાં આવેલો છે। ફરિયાદી અને આરોપી બંનેના મેડિકલ સારવાર કરાવીને આજે આરોપી છે એના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા, એ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપી હાલ જેલમાં છે અને હાલ તપાસ ચાલુ છે। ના, એવું કોઈ અન્ય મહિલાઓ સાથે હોય એવું હાલની તપાસમાં આવ્યું નથી। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।